16 તારીખના રોજ ભાવેશ ઝીલિયાના ફાર્મ હાઉસ ઉપર ગેંગ વોર થયો હતો। આ ગેંગ વોરને લઈને અત્યારે સૌથી મોટો વિવાદ ગુજરાતની અંદર સર્જાઈ ગયો છે। જે આ મિત્રો વાત કીધો તમે બધા લોકોએ જોયું કે ભાઈ જે રીતે ગેંગ વોર થાય છે ને ત્યારબાદ ત્યાં પોલીસ આવે છે ને ત્યારબાદ પોલીસને ભાગવું પડ્યું અને જે રીતે મિત્રો વાત કીધો એક પછી એક એમની અંદર મિત્રો વાત કીધો ગેંગ વોર થાય છે અને આમની અંદર મૂળ નામ એટલે કે ભાવેશભાઈ ઝીલિયા જે મિત્રો વાત કીધો રબારી સમાજના છે અને તેના ઉપર અત્યાર સુધીમાં ટોટલ 13 જેટલા કેસો છે અને તેના ફાર્મ હાઉસની અંદર જ ભાઈઓ આ ગેંગ વોર થાય છે ને ત્યારબાદ પોલીસ ભાગે છે અને જે ગેંગ જે સામેથી આવ્યા હતા તે મિત્રો વાત કીધો ક્ષત્રિય ઠાકોર સમાજ દરબાર સમાજમાંથી હતા અને તે વામૈયા ગામના મૂળ હોય એવું મિત્રો વાત કીધો જાણકારીઓ છે, પરંતુ તમે બધા લોકો જાણતા ન હોય તો કહેજો ભાઈઓ। ત્યારબાદ પોલીસ ભાગી અને પછી જે પણ આરોપીઓ જ્યાં ગેંગ વોર કરવા આવ્યા હતા બધાને વરઘોડો ખુલ્લેઆમ કાઢવામાં આવ્યો અને તાટિયા તોડ સર્વિસ કરવામાં આવી અને ત્યારબાદ ભાવેશ ઝીલિયા તેનું ફાર્મ હાઉસ ઉપર પણ જેસીબી ફરી ગઈ, પરંતુ અત્યારે ક્ષત્રિય ઠાકોર સમાજના લોકો દરબાર સમાજના લોકો કહી રહ્યા છે કે ભાઈ એક ઉપર જ કેમ કાયદેસરની કાર્યવાહી। હવે આમને આવડું મોટું તો શું ગુનો કરી નાખ્યો હતો કે ભાઈ તેમને ખુલ્લેઆમ સરઘસ કાઢવામાં આવ્યું, વરઘોડો કાઢવામાં આવ્યો અને ત્યારબાદ જે મારવામાં આવ્યા। હવે જે રીતે મિત્રો વાત કીધો તેનું ખુલ્લેઆમ એવું કેવું છે કે ભાવેશ ઝીલિયા રબારી તેના ઉપર ઘણા બધા કેસો છે, તેનો પણ વરઘોડો કેમ નહીં। એટલે મિત્રો વાત કીધો હાલ જે વામૈયા ગામે મિત્રો 23 તારીખના રોજ સૌથી મોટું મહાસંમેલન ક્ષત્રિય ઠાકોર દરબાર સમાજમાંથી રાખવામાં આવી રહ્યું છે। આમની અંદર ગુજરાતના પ્રખ્યાત સિંગર તમે બધા લોકો જાણતા છો મહેન્દ્રસિંહ વામૈયા ઉર્ફે બંકા તરીકે ઓળખાતા એસબી હિન્દુસ્તાનીના તમામ જેટલા પણ મિત્રો કીધો એક્ટરો છે આ સ્ટોરીઓ ચડાવી છે જેમની અંદર મૂળ લખવામાં આવ્યું છે એ તમને બધા લોકોને બસ સંભળાવવા જઈ રહ્યો છું। પરંતુ શું આવનારા ટાઈમની અંદર એટલે કે ગઈકાલે વામૈયા ગામની અંદર આ સૌથી મોટી જે બેઠક થવા જઈ રહી છે, જે સંમેલન થવા જઈ રહ્યું છે, આમની અંદર શું આવશે નિર્ણયો હાલ મિત્રો કીધો અલ્પેશ ઠાકોર પણ ખુલ્લેઆમ કહી દીધું છે, તમે બધા લોકો વિડીયો જોયા, પરંતુ જે રીતે સ્ટોરી અપલોડ કરવામાં આવી છે આ સ્ટોરીઓની અંદર શું લખવામાં આવ્યું છે એ પણ તમને બધા લોકોને હું સંભળાવી દઉં તો તારીખ 23/3/2026 ના રોજ વામૈયા ગામે ઝીલિયાની મેટર બાબતે 12 ગામના અને બહારથી ક્ષત્રિય ઠાકોર દરબાર સમાજના સિનિયર આગેવાનોની મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ક્ષત્રિય સમાજના તમામ ભાઈઓને સરકારના પોલીસ તંત્ર દ્વારા સામાન્ય કેસમાં જે પોલીસ દ્વારા જે ઢોર માર મારવામાં આવ્યો હતો અને ભાવેશ રબારી વોન્ટેડ ગુનેગાર 10 થી ગંભીર ગુનાઓ સંકળાયેલ છતાં પોલીસે તેને બંદાબસ્તી આપી બચાવવાની પૂછપરછ મદદ કરી આપણા ક્ષત્રિય સમાજ સામે મોટો અન્યાય કર્યો છે। ત્યારે આપણા સમાજને ન્યાય મળે હેતુ સમાજ દ્વારા રણનીતિ તૈયાર કરી છે। આવતા સોમવારે તારીખ 23/3/2026 ના રોજ હજારોની વિશાળ સંખ્યામાં ઉત્તર ગુજરાતના તમામ ક્ષત્રિય ઠાકોર તેજસ દરબાર સમાજના વામૈયા મુકામે સવારે 9 કલાકે અને 36 ગામમાંથી એક પણ વડીલો યુવાનો મિત્રો ઘરે ન હોય એવી વામૈયા ગામ વતી અને ક્ષત્રિય સમાજના આગેવાનોની વતી એકતા સાથે ભાવભર્યું આમંત્રણ આપવામાં આવે છે। જય ભવાની ઉત્તર ગુજરાત ક્ષત્રિય। હવે મિત્રો આવનારા ટાઈમની અંદર એટલે કે ગઈકાલે ખબર પડી જવાની છે શું થવાનું છે શું નહીં, જે પણ જાણકારી જોવા માટે પલે પલની અપડેટો જાણવા માટે અત્યારે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો, વિડીયોને શેર કરી દેજો, આપણે એક નવા વિડીયો મળીએ।